આજથી હેલ્મેટ ના પહેર્યું તો તમારે દંડ ભરવો પડશે, જેમાં પોલીસ હવે એક્શનમાં આવી છે। સુરતમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। હેલ્મેટ મુદ્દે લોકોને સમજાવવાનો સમય હવે આજથી પૂરો થયો છે અને હવે આજથી સુરત પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। 300 પોલીસ અધિકારી 3000 કર્મચારીએ તૈનાત થયા છે। હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકોને ₹500નો દંડ થશે। ચાલક 5 વખત પકડાય એટલે કે લાયસન્સ પણ રદ થઈ શકે છે। તેઓનું આજથી ટ્રાફિકના નિયમોનું સખતપણે પાલન કરવું પડશે। તો ચાલક 5 વખત પકડાશે તો લાયસન્સ પણ રદ થશે। હેલ્મેટ મુદ્દે લોકોને સમજાવવાનો સમય હવે પૂરો થયો છે અને સુરત પોલીસ એક્શન મોડમાં આવી રહી છે, કાર્યવાહી કરી રહી છે। જેઓએ હેલ્મેટ નથી પહેર્યું તેવા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। તો અત્યાર સુધી લોકોને સમજાવવામાં આવતા હતા કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતો થતા અટકશે અને લોકોને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે સમજાવવાનો સમય પૂરો થયો છે અને કાર્યવાહી કરાઈ છે। આજથી હેલ્મેટના કાયદાનું કડકપણે અમલ કરવામાં આવશે। સુરત ટ્રાફિક પોલીસ હોય કે સુરતના ઉચ્ચ અધિકારી હોય, તમામ આજથી 45 દિવસની સાયકલ પૂરી થવા પછી હવે ડ્રોન કેમેરાથી જે છે કડકાઈથી અમલ કરાવાશે। ડ્રોન કેમેરો અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા જે છે આજથી વાહન ચાલકોને કડકાઈથી ટ્રાફિકનો નિયમોનું અમલ કરાવવા માટે વિવિધ પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત કરવામાં આવી છે। એટલું જ નહીં, તમામ જે લોકો છે અત્યારે જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે ઉચ્ચ અધિકારીઓ હોય એ પણ અહીંયા સ્થળ પર છે। ગોસ્વામી સર, આજે હવે ટ્રાફિકના નિયમોનું અમલ ડ્રોન જોવા મળી રહ્યો છે, શું કહેવું? જે લોકો ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામના અંતે પોતાની સુરક્ષા માટે નથી સમજતા એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા માટે અમે ડ્રોનની પણ મદદ લઈ રહ્યા છીએ અને અલગ અલગ ટીમો બનાવી અને સુરત શહેરના તમામ જંકશનો ઉપર અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વાનાણી સાહેબ અને અમારા એસીપી ટંડેલ સાહેબની ખાસ એવી સૂચના છે કે જે લોકો હેલ્મેટ પહેરવા નથી માંગતા એના વિરુદ્ધ ખરેખર દંડાત્મક કાર્યવાહી આજ સવારથી શરૂ કરવામાં આવી છે। ₹500નો પહેલે દંડ થશે, કેટલી વાર કેટલા દંડ અને પછી લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ક્યારે? પ્રથમ વખત તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા એના માટે ₹500 દંડ છે। હવે સપોઝ જે લોકો બીજી વખત પણ જો આ હેલ્મેટ પહેર્યા વગર કંઈ કરશે, નીકળશે તો એમના વિરુદ્ધ ₹1000નો દંડ છે અને મેક્સિમમ જે લોકો હેલ્મેટ પહેરવાના જ નથી એના વિરુદ્ધ એના લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયાઓ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવશે। એટલે સુરત પોલીસ તો અત્યારે તૈયાર જ જોવા મળી રહી છે। નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે, જેમાં સીસીટીવીથી લઈને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે। સુરતના ગલી કૂચામાં પણ ઘૂસશો ને તો પણ આજે તો તમે દંડાઈ જશો, પકડાઈ જશો અને ₹500 સુધીનો દંડ થશે, જેથી આજથી પોતાની મનમાની ચલાવવામાં નહીં આવે અને સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડકાઈથી અમલ કરાવાય એ માટે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ વિવિધ પોઈન્ટોની ઉપર તૈનાત જોવા મળી રહ્યા છે। 772 સીસી કેમેરાની પણ મદદ લેવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।